કચ્છના ઇકોનોમિક કેપિટલની ઓળખ ધરાવતા અને રાજ્યના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાની તેમની નેમ છે. એ નેમમાં આગળ વધતા રૂપિયા 176 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત આજે કર્યા છે. પહેલા ગાંધીધામનું બજેટ નગરપાલિકાનું 110 કરોડ રૂપિયા અને જેવું મહાનગરપાલિકા બની એટલે 6 ગણું વધારે થઈને આજે 608 કરોડ રૂપિયા બજેટ મંજૂર કર્યું છે. એટલે ખૂબ સારી રીતે વિકાસ થઈ શકે, પાયાની સુવિધાઓ મળી શકે, એના માટે રાજ્ય સરકાર હંમેશ કાર્યરત હોય છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે જે વિકાસના કામોના ખાતમુહૂર્ત થયા છે એમાં કોઈ શહેરનો હોલિસ્ટિક એટલે કે સર્વગ્રાહી વિકાસ કેવી રીતે થાય એની આપણને ઝલક જોવા મળે છે. આજના વિકાસ કામોમાં નગરની પ્રાથમિક જરૂરિયાત એટલે કે નળ, ગટર અને રસ્તા તો છે જ, અને રસ્તામાં પણ આઇકોનિક રોડ, આરસીસી વ્હાઇટ ટોપિંગ રોડ અને આજના સમયની જરૂરિયાતવાળા આધુનિક કામોનો પણ સમાવેશ થયો છે. પરિવાર સાથે આનંદ પ્રમોદ કરી શકાય એ માટે ગાર્ડન અને તળાવ બ્યુટિફિકેશનના કામો, નાગરિકોની સલામતી માટે ફાયર સ્ટેશનનું કામ, શિક્ષણના ક્ષેત્રમાં આંગણવાડી અને લાઇબ્રેરીના કામ દ્વારા ગાંધીધામ નગરપાલિકાના સંતુલિત, સર્વગ્રાહી અને જનજનને સ્પર્શે અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઇઝ ઓફ લિવિંગના સૂત્રને સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો છે. એ માટે નગરપાલિકાની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.